વળી ખાઈને દેહ જાડું કરવું અને જાજુ ઊંઘવું એ બે તો અમને ગમે નહીં, કેમ જે એ બે કામના હેતુ છે. અતિશય ખાવું અને અતિશય ઊંઘવું એને કરીને કામ ઉત્પન્ન થાય. માટે જો કામ દોષથી બચવું હોય તો ખાવાનું અને ઊંઘ આ બંનેને નિયમની અંદર રાખવા જોઈએ. વધુ પડતો આહાર અને ઊંઘ એ જ કામનું મૂળ બતાવેલું છે. માટે આપણે સાવધાન રહેવું જોઈએ. જો સાવધાની હશે તો ખૂબ જીવનની અંદર સુખ મળશે. વળી રામકૃષ્ણ પરમહંસ કહે કે પોતાના યોગમાં આવતા અનેક ધર્મનિષ્ઠ યુવાનોને પ્રગતિ કરવી હોય તો એમને એક વાતમાં સાવધાન રહેવું કે સ્ત્રીઓ થકી દૂર રહેવું, બહુ સાવધાન રહેવું. જો સ્ત્રીઓની સાથે બેસ ઉઠ થશે તો એના જીવનની અંદર ક્યારેય પ્રગતિ થશે નહીં, અધોગતિ જ થશે. એની અધોગતિનું કારણ બને છે. અને એવા ઘણા બધા ઇતિહાસો છે